પાલઘર પોલીસે હવે શિવસેના શિંદે જૂથના પાલઘરના વિધાનસભા સંયોજક અશોક ધોડીને શોધવા માટે ડ્રોનની મદદ લીધી છે, જે છેલ્લા 8 દિવસથી ગુમ છે. બોરીગાંવથી જ્યાંથી અશોક ધોડી ઝાઈ ગુમ થયો હતા તે જંગલમાં પોલીસ હાલમાં ડ્રોનની મદદથી શોધ કરી રહી છે. આ જૂથમાં મોટી સંખ્યામાં વૃક્ષો હોવાથી અશોક ધોડીને શોધવાનું ખૂબ મુશ્કેલ છે. પાલઘરના પોલીસ અધિક્ષક બાળાસાહેબ પાટીલે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને ઘટના સ્થળે પહોંચ્યા. બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે અશોક ધોડીના કેસમાં ધોલવડ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે. ते मीरा रोडला गेले होते एका ठिकाणी. तिथून रेल्वेने परत आलेले आहेत 4 वाजता दरम्यान डहाणू रेल्वे स्टेशनला. डहाणूपासून 6 वाजता गावामध्ये गोलवड आणि विवजी या भागामध्ये काही लोकांना जे भेटलेले आहेत त्यांच्याशी आमचा संपर्क झालेला आहे. CCTVमध्ये काही फुटेज आलेले आहे, त्या बाबतीमध्ये आता ॲनालिसिस चालू आहे आणि तिथून पुढचे कुठले फुटेज आहेत आणि संशयित संदर्भात जे कॉन्ट्रडिक्शन्स आहेत ते सगळे शोध घेऊन आमच्या वेगवेगळ्या टीम यासाठी काम करत आहेत.